આફ્ટરનૂન એવરીવન. લિનક્સના જે આપણે આગળ વધ્યા હતા એમની અંદર આપણે સિલેબસ જોઈએ તો મેં તમને લાસ્ટ ટાઈમ બધી ફાઇલ સેન્ડ કરી આપી હતી. એમાંથી આપણે કયો ટોપિક લઈ છીએ એ આપણે જોઈ લઈએ. આમાં આપણે આ સુધી અહીંયા પૂરું કર્યું હતું. હિસ્ટ્રી લિનક્સ GNU GPL ઓપન સોર્સ ઇન્સ્ટોલેશન, પછી લિનક્સમાં લીલો ગ્રબ અને CUI. પછી ચોથું યુનિટ આપણે નથી લેતા હજી. પાંચમું યુનિટ આપણે લઈ છીએ ક્રિએટ યુઝર એકાઉન્ટ પાસવર્ડ, ઇન્સ્ટોલિંગ મેનેજિંગ સાંભા સર્વર, ઇન્સ્ટોલિંગ એન્ડ મેનેજિંગ અપાચે સર્વર, ઓપ્ટિમાઇઝ LDAP સર્વિસીસ, optimize DNS services, optimizing FTP service, optimizing web services, configure Ubuntu built-in fire working with Wine. તો આ પાંચમું યુનિટ આપણે લઈ છીએ. તમને જે મેં મટીરિયલ સેન્ડ કર્યું છે ચેપ્ટર નંબર 11 નામ હશે PDFનું, એ આપણું પાંચમું યુનિટ છે. આપણે ચોથું યુનિટ બાકી રાખી છે. નેક્સ્ટ લેક્ચરમાં ચોથું લેશું અને ત્યાર પછી આગળ લેશું. બરાબર? તો એ કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. ક્રિએટિંગ યુઝર એકાઉન્ટ. બરાબર? તો વેન યુ ફર્સ્ટ સ્ટાર્ટ રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ સિસ્ટમ આફ્ટર ઇન્સ્ટોલેશન you were given the opportunity to create one or more user account by setup agent. તો જેમ યુનિક્સની અંદર, લિનક્સની અંદર, વિન્ડોઝની અંદર, એન્ડ્રોઈડની અંદર અલગ અલગ યુઝર્સ ક્રિએટ થાય, તમે બધા CS કરીને યુઝર લોગિન કરો છો, એવી જ ફેસિલિટી લિનક્સ આપે છે. કારણ કે તમને ખબર છે લિનક્સ એ GUI બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ઇફ યુ ડીડ નોટ ક્રિએટ એટલીસ્ટ વન એકાઉન્ટ ઇન્ક્લુડિંગ રૂટ એકાઉન્ટ યુ શુડ નો. તો એના કયા વેઝ છે? ધેર આર ટુ વેઝ ટુ યુઝર ક્રિએટ એકાઉન્ટ. સિલેક્ટ એપ્લિકેશન સિસ્ટમ સેટિંગ અને યુઝર એન્ડ ગ્રુપ. આની અંદર એડ યુઝર કરવાથી યુઝર એડ કરી શકાય. કોઈ યુઝરને ગ્રુપ, આપણે કેમ TYBCA તો એક ગ્રુપ છે, SYBCA એક ગ્રુપ, FIBCA એવી રીતે ગ્રુપ. હું એડ ગ્રુપ કરું અને એની અંદર પછી વન બાય વન એક એક યુઝર એન્ટર કરતો જાઉં. તો આ જે યુઝર છે એ યુઝર આ ક્રિએટ કરેલા છે. બરાબર? ઇફ યુ આર નોટ લોગ્ડ ઇન યુ વિલ પ્રોમોટેડ યોર રૂટ પાસવર્ડ. બરાબર? અને આની અંદર ઇફ ધ ક્રિએટ ન્યુ યુઝર ડાયલોગ બોક્સ, કદાચ આની અંદર તમારે નિકનેમ રાખવું હોય તો રાખી શકાય, ફૂલ નેમ પણ રાખી શકાય. અને આ જે છે એ યુનિક્સની અંદર જે યુનિક્સ છે એ કમાન્ડ બેઝ છે, લિનક્સ છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. તો એની અંદર આપણે અત્યારે ટોટલી લિનક્સ સાઇટ જોઈ છે. રેડ હેટ એન્ટરપ્રાઇઝ લિનક્સ, રેડ હેટ ઉબન્ટુ લિનક્સ પણ કહી શકાય, રેડ હેટ લિનક્સ પણ લઈ શકાય. તો એની અંદર યુઝર એકાઉન્ટ બને છે. એક સર્વર કામ કરે છે, એનું નામ છે સાંભા સર્વર. આપણે વિન્ડોઝ હોય તો કેમ વિન્ડોઝનું એક સર્વર હોય, એવી જ રીતે લિનક્સ માટેનું એક સર્વર છે, એનું નામ છે સાંભા સર્વર. તો સાંભા સર્વર શું કામ કરે તો જોઈએ. સાંભા ઇઝ એન ઓપન સોર્સ ઇમ્પ્લિમેન્ટેશન SMB, એટલે કે SMB નું ફૂલ ફોર્મ છે સર્વર મેસેજ બ્લોક, ફાઇલ શેરિંગ પ્રોટોકોલ that provides a file and print services. એટલે કે જો અહીંયા એનું ફૂલ ફોર્મ આપેલું છે સર્વર મેસેજ બ્લોક. અને બીજું છે CIFS, એનું ફૂલ છે કોમન ઇન્ટરનેટ ફાઇલ સિસ્ટમ ક્લાયન્ટ. Samba allows to non-Windows server to communicate with the same networking protocol as a Windows product. આ જે સાંભા સર્વર છે, જે આપણે કેમ વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવું હોય તો વિન્ડોઝનું એક સર્વર હોય, એવી જ રીતે લિનક્સ કન્ફિગરેશન કરવું હોય તો એના માટેનું સર્વરનું નામ છે સાંભા સર્વર. તો સાંભા સર્વર જે છે એની અંદર બે સિસ્ટમ છે, એક SMB એટલે કે સર્વર મેસેજ બ્લોક અને એક CIFS એટલે કે કોમન ઇન્ટરનેટ ફાઇલ સિસ્ટમ. પછી જે આવે છે ડિફોલ્ટ કન્ફિગરેશન ફાઇલ, એનું નામ શું છે? /etc/samba
/smb.configuration conf એટલે કન્ફિગરેશન ફાઇલ આનું એક્સટેન્શન છે તમને ખબર છે કોઈ પણ ફાઇલ છે કન્ફિગરેશન ફાઇલનું એક્સટેન્શન conf હોય જેમ નોટપેડમાં કેમ .txt એક્સટેન્શન છે એવી રીતે સાંભા સર્વર માટેનું કન્ફિગરેશનનું ફાઇલ છે .conf તો નામ શું છે /etc/samba/smb એટલે કે સર્વર મેસેજ બ્લોક .configuration allow to user view their home directory as a Samba share. It also shares all printers config for the system Samba share port. In other words, you can attach a printer in the system Windows machine on your network. હવે જે આવે છે graphical configuration છે આ સાંભાનું. To configure Samba using a graphical interface, use Samba Server Configuration Tool. The Samba Server Configuration Tool is a graphical interface for managing Samba shares, users and basic server settings. It modifies the configuration files in the /etc/samba directory. Any changes to this file is not made using application is preserved. જો એના સ્ટેપ આપેલા છે ઓન ધ પેનલ સાઇડમાં જવાનું સિસ્ટમ સેટિંગ, સર્વર સેટિંગ, સાંબા ઓર સાંબા રેટેડ કન્ફિગરેશન સેલ એ કરી અને ટર્મિનલ આ રીતે એનું કન્ફિગરેશન થાય છે. સાંબા કન્ફિગરેશનનું ટૂલ્સ આ રીતે છે એમનો પણ ડાયાગ્રામ આમાં જોવા મળશે. The Samba Server Configurations Tool does not display cell printer and default stanza એટલે પાર્ટીશન. પછી સર્વર સેટિંગની અંદર કન્ફિગર કેમ કરાય? The first step in configuring a Samba server is to configure the basic setting for the server and a few security option. જો એની અંદર સિક્યુરિટી ઓપ્શન આ છે વર્ક ગ્રુપનું નામ આપી દેવામાં આવે અને સિક્યુરિટીના સાંભા અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરીએ એટલે થઈ જાય. પછી બીજું સ્ટેપ છે કન્ફિગરનું. ઓન ધ બેઝિક ટેબ એટલે કે કન્ફિગરિંગ બેઝિક સર્વર સેટિંગ્સ ઓન ધ બેઝિક ટેબ સ્પેસિફાય વિચ વર્ક ગ્રુપ તમે જે ગ્રુપ બનાવ્યું છે અથવા યુઝર બનાવ્યા છે કયા ગ્રુપ અંડરમાં છે. ફોર એક્ઝામ્પલ BCS M4નું એક ગ્રુપ બનાવ્યું હોય SEM4 તો એનું કન્ફિગર કર્યું હોય BCS M4 તો અહીંયા યુઝર એનો પાસવર્ડ ઇન્ક્રિપ્ટેડ અને નો ગેસ્ટ એકાઉન્ટ ઓકે કરો એટલે થઈ જાય કન્ફિગરેશન એનું પણ થઈ જાય. એના પછી 3 આવે છે કન્ફિગરિંગ સિક્યુરિટી સર્વર સેટિંગ. એમાં ઓથેન્ટિકેશન મોડ ઓથેન્ટિકેશન ધેટ ઇઝ પાસવર્ડ પ્રોટેક્ટેડ ધેટ ઇઝ કોલ્ડ ઇન્ક્રિપ્શન. This corresponds to the security option. Select one of the following types of authentication. 3 વસ્તુ ADS, domain, server અને share અને user. ADS એટલે the Samba server acts as a domain number. ADS એટલે active directory domain. For this option, Kerberos must be installed as a configured as a server. Samba must become a member of ADA. ADS નું ફૂલ ફોર્મ આપણે હમણાં જોયું active directory domain. ત્યાર પછી આવે છે સિમ્પલ ડોમેન. ધ સાંબા સર્વર રિલાઇઝ ઓન એ વિન્ડોઝ NT એટલે ન્યૂ ટેકનોલોજી. પ્રાઇમરી ઓર બેકઅપ ડોમેન કંટ્રોલર. ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ ઓપ્શન મસ્ટ બી એન્ડ ઇટ ઇઝ સિલેક્ટેડ. પછી આવે છે સર્વર. ટૂંકમાં 5 એના અલગ અલગ તબક્કાઓ છે. એક ADS, એક ડોમેન, નંબર 3 સર્વર, નંબર 4 શેર અને નંબર 5 યુઝર. સર્વર એટલે શું તો કે સાંબા સર્વર ટ્રાઇઝ ટુ વેરીફાઈ username and password combination by passing them another Samba server. If it cannot, the server tries to verify using the user authentication mode and net BIOS. BIOS એટલે basic input output system. The other Samba server in the authentication server field. હવે આવે છે next step. Samba user do not have enter a username and password combination on a Samba server basis. They are not prompted as a username password until they try to connect share directory for the Samba server. એટલે એમ કહે છે કે સાંબા સર્વર જ્યાં સુધી યુઝરનેમ પાસવર્ડ કનેક્ટ ન થાય ત્યાં સુધી યુઝરનેમ પાસવર્ડનું પેજ આવતું નથી. નંબર 5 યુઝર ડિફોલ્ટ. સાંબા યુઝર્સ must provide a valid username and password as per the Samba server basis. Select this option you want to Windows username option to work. Encrypted password અને guest account. ઘણી બધી વખત આપણે કેમ વિન્ડોઝમાં ગેસ્ટ એકાઉન્ટમાં લોગિન કરતા હોય આપણી લેપટોપ કે ડેસ્કટોપ સિસ્ટમમાં તો ગેસ્ટ એકાઉન્ટમાં કોઈ ફોલ્ડર કે ફાઇલ્સ ઓપન ન થાય એ ખાલી અંદર લોગિન જ કરી શકે. એવી રીતે પણ આની અંદર ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ એટલે જે યુઝરનેમ પાસવર્ડ હોય એ અને ગેસ્ટ એકાઉન્ટ પણ યુઝરનું લોગિન કરી શકે. Encrypted password, this option must be enabled if the clients are connecting from a Windows 98, Windows NT. NT means new technology 4.0 service pack 3
Other recent versions of Microsoft Windows password transfer between server and the client. The encrypted format instead of the plain text world. અને હવે આવે છે guest account. When the users or guest user log into the Samba server, you must be mapped to a valid user on the server. Yes નામનું user બનાવેલું હોવું જોઈએ. Select one of the existing username on the system to be the guest Samba account. When guests log into the Samba server, they have to same privilege as a user. The correspondence of guest account option. Okay. અને પછી આવે છે managing Samba users. The Samba server configuration tool require existing એટલે કે already એની અંદર user હોવો જોઈએ. એનો મતલબ existing account. Existing user account be active on the system. Active Samba server before a Samba user can be added. The Samba user associated with the existing user account. જો આ બે user બનાવેલા છે એને એડિટ કરવા હોય તો અહીંથી થાય, નવો એડ કરવો હોય તો અહીંથી થઈ શકે, અને કોઈ પણને યુઝરને ડિલીટ કરવું હોય તો આ સિલેક્ટ કરી અને ડિલીટ યુઝર લે ટી ફોક્સ યુઝર ડિલીટ થઈ જાય. વળી હું અહીંયા સિલેક્ટ કરું બી ફોક્સ તો એ પણ યુઝર ડિલીટ થઈ જાય છે. આગળ આવે છે મેનેજિંગ સાંબા સર્વર. ટુ એડ એ સાંબા યુઝર સિલેક્ટ પ્રેફરન્સીસ, પુલ ડાઉન મેનુ એન્ડ એડ યુઝર. જો અહીંયા જે એડ યુઝર છે ને એડ યુઝર એ બતાવે છે. On the create a new Samba user window, select a unique username from list of existing users. આ બધી એડિટ યુઝર ડિલીટ યુઝર એટલે મેં તમને કીધું યુઝરને ડિલીટ કરવા માટે એડમિન પાસે જ રાઇટ્સ હોય, યુઝરને એડિટ કરવા માટે પણ એડમિન પાસે જ રાઇટ હોય. તો આની અંદર પછી એને કોઈ ડિરેક્ટરી શેર કરવી હોય, ડોક્સ પ્રોજેક્ટ શેર ડોક્સ પ્રોજેક્ટ ખાલી રીડ ઓનલી રાખવી હોય અથવા રીડ રાઇટ રાખવું હોય, ખાલી જોઈ શકે એવું રાખવું હોય તો રીડ ઓનલી, અને આમાં એડિટ અને જોઈ શકતા હોવા જોઈએ તો રીડ રાઇટ બંને રાખી શકાય. અને આ રીતે ડિરેક્ટરી અને ડિસ્ક્રિપ્શન આની અંદર એડ થાય છે. હવે આવે છે અપાચે HTTP સર્વર એન્ડ SE Linux. The Apache HTTP server provides an open source HTTP server with the current HTTP standard. HTTP is a one type of protocol and Apache HTTP is one type of server. જેમ સાંબા સર્વર છે એવી રીતે Apache HTTP પણ એક સર્વર છે. The Red Hat Linux, Enterprise Linux, the HTTPD package provides Apache HTTP server. જો આપણે હમણાં વાત કરી કે Apache છે HTTP છે એ સર્વર છે, જેમ સાંબા સર્વર લિનક્સની અંદર કામ કરે છે એવી જ રીતે Apache HTTP સર્વર છે. Run the RPMQ method and HTTP package is installed. If it is not installed, you want to use Apache HTTP server, run the following command SE Linux. SE Linux એટલે શું? Security Enhanced Linux. જો આનું ફૂલ ફોર્મ યાદ રાખજો. SE Linux means what? તો કે Soft Security Enhanced Linux is kernel security module that provides a mechanism for supporting access control security policies including United States of Department and Defense style mandatory access. When SE Linux, SE એટલે Security Enhanced Linux is enabled, the Apache HTTP server runs confined by the default. Confined process their own domains and separate from other confined process. એની પાસે એક અલગ ઓન પોતાનું ડોમેન છે. If confined process is compromised by an attacker, the depending SE Linux Security Enhanced Linux policy configuration attackers એટલે કે આ સિક્યુરિટી પર્પોઝ માટે બહુ જરૂરી છે. આજના દિવસમાં તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સર્વર, કોઈ પણ સોફ્ટવેર, કોઈ પણ સિસ્ટમ એને સિક્યુરિટીની જરૂર પડે છે. એવી જ રીતે આ સર્વરને પણ સિક્યુરિટીની જરૂર પડે છે. Attacker access to resource and possible damage they can do is limited. હવે આવે છે LDAP સર્વિસીસ. જો LDAP નું ફૂલ ફોર્મ યાદ રાખજો, લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. L એટલે લાઇટ વેઇટ, D એટલે ડિરેક્ટરી, A એટલે એક્સેસ અને P એટલે પ્રોટોકોલ. The light weight directory access protocol is a directory service protocol that runs on a layer above the TCP/IP. TCP/IP નું ફૂલ ફોર્મ આપ જાણો છો, નેટવર્કિંગ સબ્જેક્ટ પણ ભણો છો. Transmission Control Protocol and Internet Protocol. It provides a mechanism used to connect, search and modify internet directories. જો આનું કામ શું છે ખાસ ધ્યાન આપજો LDAP નું પ્રોટોકોલનું. It provides a mechanism to use to connect, to search and modify internet directories. The LDAP directory service based on a client server model.
હવે આવે છે ઓપ્ટિમાઇઝ એલડીએપી. એલડીએપીનું ફૂલ ફોર્મ ફરીથી રિપીટ કરી છે, લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. બરાબર. હવે આવે છે આગળ ઓપ્ટિમાઇઝ એલડીએપી સર્વિસીસ. તો શું આવે એલડીએપી સર્વિસીસમાં? તો કે આ પહેલાં તો એક મેકેનિઝમ છે આ ડિરેક્ટરીનો ટુ કનેક્ટ, સર્ચ એન્ડ મોડિફાય ઇન્ટરનેટ ડિરેક્ટરીઝ. ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે, સર્ચ કરવા માટે અને મોડિફાય કરવા માટેની એક આ ડિરેક્ટરી પ્રોટોકોલ છે. એનું નામ છે એલડીએપી, એટલે કે લાઇટ વેઇટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલ. આગળ જોઈએ ઓપ્ટિમાઇઝ એલડીએપી સર્વિસીસ. Several items in the slabbed configuration can be tweaked to give a better server performance. The items shown in the following list configuration as a directory. પહેલું cache size modification, આનું pronunciation cache કરવાનું છે. You can increase the size of cache using the cache is directory slab configuration. આનું ફાઇલનું configuration નામ છે slab.configuration અથવા slab.config અથવા slab.conf configuration. For example, following directory shares the number LDAP entry stored into cache 1 lakh, એટલે કે cache size એની કેટલી થઈ જાય 1 lakh. પછી આવે છે next disk subsystem. તો કે as a suggested elsewhere in this chapter replace IDE integrated development environment. ખાસ ધ્યાન રાખજો ફૂલ ફોર્મ બધા, આની અંદર ઘણા બધા ફૂલ ફોર્મો આવે છે. So SCI disk replace augment SCSI disk with the fiber channel. આપણે તમને ખબર છે કે તમે બધા ગાઈડેડ અને અનગાઈડેડ મીડિયા વિશે પરિચિત છો, જેમાં ફાઇબર ઓપ્ટિક કેબલ, કોક્સિયલ કેબલ, આવા બધા અલગ અલગ કેબલ આવતા હતા ગાઈડેડ મીડિયામાં. અનગાઈડેડમાં રેડિયો વેવ્સ ને માઇક્રોવેવ્સ ને જીપીઆરએસ ને આવી બધી સિસ્ટમો આવતી. એની એક આ સિસ્ટમની અંદર, કારણ કે કોઈ પણ ઓએસ હોય એને નેટવર્ક સાથે તો કનેક્ટ કરવું જ પડે. પછી યુનિક્સ હોય, લિનક્સ હોય, એન્ડ્રોઈડ, આઈફોન, વિન્ડોઝ, મેકિન્ટોશ, આઈબીએમની કોઈ પણ ઓએસ હોય, એની અંદર એસસીઆઈ ફાઇબર ચેનલ આવે છે કે જેના દ્વારા ડેટાને સ્ટોર કરી શકે. કેશ 1 લાખ સુધીનું કેશ સાઇઝ એની ઇન્ક્રીઝ કરી શકે છે. અને પછી એની અંદર ફાઇલ સિસ્ટમ ટ્યુનિંગ આવે. ઓન ધ ફાઇલ સિસ્ટમ that support disable updating file access and modification timestamp, which will decrease the number of file operation we have to perform by 2/3, એટલે કે 2/3 CPU cycle, and the bookkeeping means CPU cycle spent doing actual LDAP related network. Next is index. Indexing. With the limits of index increase performance but the cost of additional memory disk CPU usage. Accordingly, don't index data you don't search by way of guidelines. એટલે એની ઇન્ડેક્સ આવે એ જે ઇનબિલ્ટ જે ડિરેક્ટરી છે LDAP એ પોતે મેનેજ કરે છે. લોગિંગ. ઇફ યુ આર પરસ્યુડ એટ એક્ચ્યુઅલાઇઝિંગ મેસેજિંગ લોગિંગ હેમ્પરિંગ પરફોર્મન્સ LDAP સર્વર એટ ધ ફોલોઈંગ, એટલે કે DNS. DNS વિશે આપ જાણો છો, ડોમેન નેમ સિસ્ટમ કહેવામાં આવે છે જેને. A DNS hosting service is a service that runs domain name system servers. Most but not all domain name register, including DNS hosting service with registration. Free DNS hosting services also exist. Many third-party DNS hosting services provide dynamic DNS. હવે આવે છે optimize DNS services. So optimizing DNS services centers on reducing latency involved backing DNS queries. એટલે કે આ જે DNS છે એ એનું ડોમેન છે, એ ડોમેન નેમ સિસ્ટમ છે કે કોઈ પણ ડિરેક્ટરીના પ્રોટોકોલ દ્વારા કાંઈ પણ વસ્તુ એક્સેસ કરવી હોય તો એના પોતાના ડોમેન નેમ સિસ્ટમ છે એના ફોલો કરી અને એની સિસ્ટમને ફોલો કરે છે. પછી આવે છે FTP. તો તમને ખબર છે કે એ તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. એક ફાઇલ બીજા ફાઇલમાં ટ્રાન્સફર કરવામાં આવે મોબાઈલમાંથી એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં. પછી ચાહે મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, ડેસ્કટોપ હોય, પામટોપ હોય કોઈ, તો FTP નામનો પ્રોટોકોલ કનેક્ટ થાય છે. પછી આવે છે FTP સર્વિસીસ ઓપ્ટિમાઇઝ કરવા માટે. આઉટ ઓફ ધ બોક્સ ધ પ્રિટી ડાઉન ફાસ્ટ એન્ડ મેક્સ લાઇટ વેટ ડિમાન્ડ્સ ઓન ઇફ પોસિબલ NIS, એટલે કે આની અંદર જે ફાઇલ ટ્રાન્સફર કરવામાં આવે છે જેની અંદર આવા પ્રોટોકોલ યુઝ થાય છે. CPU resources if it's a file suit to the following scripts and adapted by documentation might help. એટલે આ FTP માટેના સર્વરની સર્વિસીસ છે. પછી વેબ સર્વિસીસ છે, એટલે કે વર્લ્ડ વાઇડ વેબની આપણે વાત કરીએ તો એની પણ આ એક સર્વિસીસ છે. વર્લ્ડ સર્વિસ ઇઝ અ સર્વિસ ઓફર્ડ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અનધર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોમ્યુનિકેટ વિથ અધર વાયા ઓપ્ટિમાઇઝ. પછી વેબ સર્વિસીસ છે આની
વેબ સર્વિસ તમને ખબર છે આઈપી એડ્રેસ ઉપર આપવામાં આવે છે, બરાબર. આ એને કોડિંગ છે રૂટ ડિરેક્ટરીના, એ પૂછાતા નથી પણ ખાલી જોઈ લેજો તમારી રીતે. પછી ફાયરવોલ આવે છે. હવે તમને ખબર છે ફાયરવોલ અત્યારે જબરદસ્ત કામગીરી કરે છે કે હાઉ ટુ કન્ફિગર ઉબુન્ટુ બિલ્ટ ઇન ફાયરવોલ. તો એનું સ્ટેટસ ઓન રાખવું પડે, ઇનકમિંગ ડિનાય, આઉટગોઈંગ એલાઉ. ઉબુન્ટુ ફાયરવોલ નોન એઝ અ UFW, એટલે કે ઉબુન્ટુ ફાયરવોલ, uncomplicated firewall. UF is easier to fortend and standard Linux iPatable commands. You can even control UFW graphical user interface. You don't necessarily have to enable firewall first. You can the firewall is offline, enable to your configuration. Working with rules, firewall નું તમને કામ ખબર જ છે કે બહારથી આવતા વાયરસોને એ બહારથી જ ડિસ્ટ્રોય કરી નાખે છે, એટલે that is called firewall. બરાબર. તો આ અલગ અલગ ફાયરવોલ કામગીરી કરે છે, બરાબર. ધ રૂલ્સ ડિનાઇઝ TCP ટ્રાફિક એન્ડ IP. આ બધા તમને ખબર છે પોર્ટના બધા એડ્રેસો છે, 12.3.56.78 ટુ પોર્ટ ઇન ધ લોકલ સિસ્ટમ. આ પોર્ટ નંબર એના 22 છે ફાયરવોલને રિસેટ કરવા માટે અને કમાન્ડ માટે, બરાબર. એપ્લિકેશન પ્રોફાઇલ, સ્યુડો કોડ આવે, આ બધા અલગ અલગ ફાયરવોલ્સના એપ્લિકેશન્સો અને કન્ફિગર કરવા માટેની બધા કોડ છે, બરાબર. આ બધા એના સ્ક્રીનશોટ પાડેલા છે ફાયરવોલને એડ કરવા માટે, રૂલ્સ એડ કરવા માટે, બરાબર. ત્યાર પછી જોશું હાઉ ટુ યુઝ વાઇન ઓન લિનક્સ. નેક્સ્ટ લેક્ચરમાં જોશું.